નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ક્રિકેટની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારે આ એક જેન્ટલમેન ગેમ કહેવાય છે। રમત તો ઘણી બધી છે વિશ્વમાં, પરંતુ ક્રિકેટને એક જેન્ટલમેન ગેમ કેમ કહેવાય છે? કેમ કે આમાં બિલકુલ શિસ્તતા હોય છે, શાલીનતા હોય છે। અને ભારતમાં તો જો ક્રિકેટની વાત કરવામાં આવે તો ક્રિકેટને એક ધર્મ અને ક્રિકેટરોને ભગવાન તરીકે માનવા અને પૂજવામાં આવે છે। પરંતુ ભારતમાં જ એક ક્રિકેટના ગ્રાઉન્ડ પર એક ક્રિકેટરનું અપમાન એક ધન્ના સેટ કરી રહ્યા છે, એટલે કે પૈસાદાર એક માલિક કરી રહ્યા છે। સંજીવ ગોયન્કા લખનૌની ટીમના કપ્તાન કેએલ રાહુલને ક્રિકેટના મેદાનમાં જ ખુલ્લેઆમ ખખડાવી રહ્યા છે। તેઓ હારી ગયા। ક્રિકેટ છે એ હાર જીતનો ખેલ છે, અનિશ્ચિતતાઓનો ખેલ છે। કોઈ ટીમ જીતે, કોઈ ટીમ હારે, એમાં એક કેપ્ટનને જાહેરમાં આવી રીતે ખખડાવવા એક માલિક જ ખખડાવી શકે છે। અને આ જે માલિકપણું જ્યારથી આવ્યું છે ત્યારથી જ લોકો કહેતા હતા કે આ ક્રિકેટનું પતન થવા જઈ રહ્યું છે। ક્રિકેટમાં તો કોઈ હારે કોઈ જીતે। કેએલ રાહુલ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી છે। એ આઈપીએલમાં તો માત્ર લખનૌના ટીમના કેપ્ટન છે, પરંતુ એ તો ભારતીય ટીમનું ગૌરવ છે, દેશનું ગૌરવ છે। દેશના ગૌરવને એક ધનવાન વ્યક્તિ ખુલ્લેઆમ જ્યારે ખખડાવતો હોય અને આવી તસવીરો જ્યારે આજે દિવસભર ચાલી રહી છે ત્યારે સંજીવ ગોયન્કાની ખૂબ જ ફજીયત પણ થઈ રહી છે। લખનૌની ટીમ ભલે હારી છે, એની ટીકા થઈ શકે છે, ક્રિકેટ પ્રેમીઓ નારાજ થઈ શકે છે, પરંતુ એક ક્રિકેટમાં એક ધનવાન વ્યક્તિએ ટીમ ખરીદ્યા બાદ પોતાના પૈસાના જોરે જે રીતે તે એના કપ્તાનને ખખડાવી રહ્યો છે। કેએલ રાહુલ માત્ર લખનૌ ટીમના કપ્તાન નથી, પરંતુ એ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી છે। ભારતીય ટીમનું તે ગૌરવ છે અને ભારતીય ટીમ એ ભારત દેશનો ગૌરવ છે। અને આવામાં ક્રિકેટરોને આવી રીતે ખખડાવવા એ એમનું મનોબળ તોડવા જેવું છે। આ વિડીયો લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયો છે। અમે આ જે સેન્સરશિપની જે મર્યાદા છે એના કારણે અમે તમને આ વિડીયો નથી બતાવી શકતા। અમે તમને આ ફોટોઝ બતાવી રહ્યા છે, પરંતુ તમે સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈ શકો છો અને કેવી રીતે એક પૈસાદાર વ્યક્તિ, ધનવાન વ્યક્તિ ભારતના ગૌરવને ખખડાવી રહ્યું છે। આ આપણા જ પાપો છે કે આપણે એટલી જેન્ટલમેન રમતને પણ પૈસાના બજારમાં નીલામ કરી દીધી। જ્યારે સૌથી પહેલાં ક્રિકેટરોની નીલામી થતી હતી ત્યારે આ સવાલ ઊભા થયા હતા કે ક્રિકેટરો દેશનું ગૌરવ છે, તેમની નીલામી ના થઈ શકે। ધનના શેઠો ક્રિકેટરોને ખરીદશે, તેમને ખખડાવશે, તેમને મત મુતાબિક રમાડશે અને ક્રિકેટનું સત્યાનાશ થઈ જશે। આજે આ ફોટો અને વિડીયો જોયા બાદ લાગે છે કે ક્રિકેટરોનું અપમાન એક પૈસાદાર વ્યક્તિ કેવી રીતે કરી શકે છે અને દેશ આને જોઈ પણ રહ્યો છે। આજે દેશ જે ક્રિકેટને ધર્મની જેમ જોતો હતો, ખેલાડીઓને ભગવાનની જેમ જોતો હતો અને ક્રિકેટને જે જેન્ટલમેનની ગેમ કહેવાતી હતી, આજે એક પૈસાદાર, વગદાર, રસૂખદાર વ્યક્તિ તેને કેવી રીતે જગ જાહેર નીલામ કરી રહ્યો છે તે પણ આખા દુનિયાએ હવે જોઈ લીધું છે। ક્રિકેટ પ્રેમીઓ તો ખૂબ જ નારાજ છે અને આ વિડીયો ફોટો જોયા બાદ ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે। આ ઘટના બાદ તમે શું વિચારો છો ક્રિકેટને લઈને, કેએલ રાહુલને લઈને અને આ ઘટનાને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।